સંદેશ આધ્યાત્મિકતા માટે સૌથી પહેલી જરૂર નિર્ભયતાની છે। કાયર લોકો કદી નીતિમાન ન હોઈ શકે। જ્યાં ભય હોય ત્યાં ધર્મ સંભવતો નથી। ગીતાનો દરેક વાચક એ જાણે છે કે અભયની ગણના 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિમાં વર્ણન કરતા ભગવાન પહેલી કરી છે। મેં તમને શ્લોક પણ સંભળાવ્યો હતો કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને બોધ આપ્યો ત્યારે 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિના વ્યક્તિઓનું કેવા હોય, દૈવી સંપત્તિવાળા એટલે કે જેમાં દૈવી ગુણો હોય, તો એમાં પહેલો જ શ્લોક છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપઃ આર્જવમ। તો એમાં પહેલો ગુણ દર્શાવ્યો છે અભય એટલે કે નિર્ભયતા। આપણે જોતા હોઈએ કે આપણે ક્યાંક આજુબાજુ સાપ નીકળે તો આપણે તરત એને મારી નાખીએ। શા માટે મારી નાખીએ? કારણ કે સાપથી ડર લાગે છે। જો સાપથી ડર ના લાગતો હોત તો મારત નહીં। એટલે હિંસા એ જ કરે, બીજાને કોણ મારે? જે ડરપોક છે એ મારે। ગાંધીજી એવું કહે છે, જે નિડર હોય ને, અભય હોય, એ તો બીજાને મારતો નથી, એ તો અહિંસામાં પાડે। નિર્ભય, ખરો નિર્ભય કે અભય માણસ કોણ? કે જે ક્યાંય ડરતો નથી, તો એ ક્યાંય હિંસાય નહીં કરે, બીજાને ડરાવશે નહીં। અને જે બીજાને ડરાવતો હોય, આમ મોટો દાદા થઈને ફરતો હોય, તો સમજવું કે એનાથી વધારે ડરપોક કોઈ નથી, કારણ કે ડરે છે એટલે બીજાને ડરાવે। સાપ કેમ ફૂંફાડા મારે? કારણ કે એને ડર લાગે। હા, પ્રશ્ન